નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોગા સમાચાર પર। જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું। સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ ગાર્ડન સુપરવાઇઝર હોર્ટિકલ્ચર, જેની કુલ જગ્યા 5 છે, એટલે કે 5 જગ્યા પર ગાર્ડન સુપરવાઇઝરની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હવે તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ। પહેલું, બીએસસી ઇન હોર્ટિકલ્ચર વિથ ફર્સ્ટ ક્લાસ અથવા તો એમએસસી ઇન હોર્ટિકલ્ચર વિથ ફર્સ્ટ ક્લાસ। જે ઉમેદવારે એમએસસી ઇન હોર્ટિકલ્ચર કરેલું હશે તે ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। જેનું પગાર ધોરણ 3 વર્ષ માટે ₹40,800 પર મંથ રહેશે। જેની એજ લિમિટ 21 થી 35 વર્ષ રાખવામાં આવેલી છે। એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ₹400 રાખવામાં આવેલી છે અને એસટી એસસી અને ઈબીસી માટે ₹200 રાખવામાં આવેલી છે। ઉપરની જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારો તારીખ 10/9/2024 થી 29/9/2024 દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર અરજી કરી શકશે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। હવે ભરતી અંગેની કેટલીક જોગવાઈઓ છે, એટલે કે સૂચનાઓ છે, તે જોઈ લઈએ। પહેલું, કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, એટલે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। બીજું, ઓનલાઈન અરજી કરવા તથા પેમેન્ટ કરવા માટે માત્ર લેપટોપનો જ ઉપયોગ કરવાનો હિતાવહ છે। ત્રીજું, ઉમેદવારે નિયત થયેલી ફી તારીખ 29/9/2024 સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે। ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણવામાં આવશે। ચોથું, વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને ઉપલી વયમર્યાદાનો ઉંમરનો બાંધ રહેશે નહીં, એટલે તેઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે। પાંચમું, આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને જ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યૂ રાખવામાં આવશે। છઠ્ઠું, જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની શક્યતા રહેશે। સાતમું, ઉમેદવારની ઉંમર લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે। આઠમું, ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી CCC કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ના કરેલો હોય તો નિમણૂક થયાના તારીખથી 6 માસની અંદર આ કોર્સ પાસ કરવાનો રહેશે। નવમું, આ જાહેરાતમાં કોઈપણ કારણસર રદ કરવાની અથવા તો ફેરફાર કરવાની સંપૂર્ણ હક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે। 10મું, ઉમેદવાર ઓનલાઈન અરજી કર્યા બાદ આ જાહેરાત સંબંધી અન્ય સૂચનાઓ માટે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પર જોતા રહેવાનું છે। આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। હવે એપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરી લઈએ। સૌપ્રથમ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે। ત્યારબાદ તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે। એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે પર્સનલ ડિટેલ આ રીતે વેબ પેજ ઓપન થશે। ત્યારબાદ તમારે પર્સનલ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ અને એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સની ડિટેલ નાખવાની છે। સૌપ્રથમ પર્સનલ ડિટેલમાં તમારું નામ, ફાધર્સ નેમ, ત્યારબાદ સરનેમ લખવાની છે। ત્યારબાદ માતાનું નામ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ એટલે કે વિવાહ છે કે અવિવાહિત, કાસ્ટ, ડેટ ઓફ બર્થ લખવાની રહેશે। ત્યારબાદ કોન્ટેક્ટ ડિટેલમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ લખવાનું છે। એમાં સૌપ્રથમ એડ્રેસ આવશે, ત્યારબાદ ગામનું નામ, રાજ્ય, પિનકોડ, ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ત્યારબાદ નેશનાલિટી લખવાની રહેશે। ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ લખવાની છે। ત્યારબાદ તમને એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ લખવાનો રહેશે।
ત્યારબાદ લેંગ્વેજીસ નો એટલે કે મીન્સ કે તમે કઈ કઈ ભાષા જાણો છો તેની પર ટિક માર્ક કરવાનું છે. ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અપલોડ કરીને ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે. ટિક માર્ક કરીને સબમિટ કરવાનું રહેશે. એપ્લિકેશન સબમિટ થયા બાદ તમારે એપ્લિકેશન ફી આપવાની છે. એપ્લિકેશન ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે. અને એકવાર ફોર્મ સબમિટ થયા બાદ તમે એપ્લિકેશન એડિટ નહીં કરી શકો, એટલે ફોર્મ ભરતી વખતે તમારે સાવચેતી રાખવી પડશે. આ ભરતી માટેની કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.